ડભોઈ તાલુકાના નવાપુરા એપ્રોચ તથા વઢવાણાથી પાનખર રસ્તો ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધીના રસ્તાના નવીનીકરણ થશે। આ રસ્તાની મરામત માટે ગ્રામજનોએ ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરતા ધારાસભ્યના પ્રયાસથી 3 કિલોમીટર જેટલા રસ્તાને રિસર્ફેસિંગ માટે સરકારની કિસાન પથ યોજના હેઠળ આશરે 1,10,00,000 મંજૂર થયેલ છે। સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે કામ કરતા ડભોઈના ધારાસભ્ય પોતાનો મત વિસ્તારના છેવાડાના ગામો સુધી વિકાસ કાર્યો પહોંચાડે છે, જે અંતર્ગત ગામડાઓને જોડતા રોડ રસ્તાઓની હાલત ખખડધજ છે તેવા રસ્તાઓને રિસર્ફેસિંગ કરી અંતરિયાળ ગામોને સુવિધા આપવાના હેતુથી વિકાસ કાર્યો કરી રહ્યા છે, જે અંતર્ગત આજરોજ નવાપુરા એપ્રોચ રોડ તથા વઢવાણાથી પાનખર રોડના કાર્યનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તથા તાલુકા પંચાયત માજી સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા, ભીમપુરાના ડેપ્યુટી સરપંચ નરેશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય કનવરભાઈ ઠાકોર, કેયુરભાઈ ઠાકોર આ પ્રસંગે હાજર રહ્યા હતા। ઘણા વર્ષોથી આ ડભોઈ તાલુકાના છેવાડા ગામ પાનખર એ વઢવાણાથી આગળ આવ્યું છે। નાની વસ્તી, આદિવાસી વસ્તીને લીધે અહીંયાના કામો ઘણા વર્ષોથી થયા નહોતા। લોકોની લાગણીને માંગણી હતી આ વિસ્તારના રસ્તા માટેની। આજે એનું ભૂમિપૂજન કર્યું છે। 45 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થયો છે। આજે ભૂમિપૂજન કર્યા પછી તાત્કાલિક કામ ચાલુ થશે અને ટૂંક સમયમાં આ રસ્તો લોકોને સારી સગવડ સાથેનો મળશે। અહીંયા ખાંડિયાપુરા ગામની પણ રજૂઆતો છે, જેની પણ દરખાસ્ત રસ્તા માટેની થઈ ગઈ છે। હમણાં જ મને કહેવામાં આવ્યું કે 91-92થી પછી આ રસ્તો બન્યો નથી। આટલા લાંબા સમયથી 30-32 વર્ષથી રસ્તા ના બન્યા હોય ત્યારે લોકોમાં આક્રોશ સાથે નિરાશા પણ વ્યાપી હોય, પણ એમને પણ ખાતરી આપું છું આપના મારફત કે એ રસ્તાની દરખાસ્ત મોકલી દીધી છે। ટૂંક સમયમાં એ પણ મંજૂરી આવે એનું પણ ખાતમુહૂર્ત કરીશું અને કામ ચાલુ થઈ જશે। કરનેટ ખાંડિયાપુરા વાળા રસ્તા પર દબાણ છે, એ દબાણ પણ ખેડૂતો જો સમજીને હટાવી આપશે તો એ રસ્તો પણ અમે તાત્કાલિક મંજૂર કરાવી આપીશું। એટલે જે ભાજપનો સિદ્ધાંત છે કે છેવાડાના ગામો સુધી ને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચવો જોઈએ। ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે છે અને છેવાડાના લોકોને પણ વિકાસનો લાભ મળે એ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે અને કોઈ પણ ગામને એવી ફરિયાદ નહીં રહેવા દઈએ કે અમારા ગામ સુધી વિકાસનું કોઈ કામ આવ્યું નથી। એટલે જે ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકારે વચનો આપેલા છે, વચનો પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે અને વચનો પરિપૂર્ણ થશે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી, BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।